Difference of opinions will be always there in every relationship. મતભેદો વગર સંબંધો હોય જ ન શકે. હોય જ. જ્યાં બુદ્ધિ છે ત્યાં વિચાર છે, અને વિચારો જુદા જુદા હોવાના જ, દરેકના. એક સરખા હોય નહીં, એક સરખા તો ઘેંટા હોય. સિંહની વિચારધારા જુદી હોય, એની કીડી જુદી હોય, માટે મતભેદ તો દરેકના રહેવાના જ. બધા એક સરખું વિચારે એ ઘેટાશાહી ટોળાશાહી છે, શક્ય નથી. જ્યારે માણસ તેજસ્વી હોય, બુદ્ધિશાળી હોય, ત્યારે એને મતભેદો તો પડવાના નહીં. એવા માણસો ભેગા થાય ત્યારે મતભેદ થવાના જ. અને મતભેદ થાય એનાથી મહત્વનું એ છે મનભેદ ના થવા જોઈએ. અને મતભેદ થાય પછી ચીસો પાડીએ, બૂમો પાડીએ, ગમે તે કરીએ, પણ પછી જોડે બેસીને કોફી પી શકવા જોઈએ. પછી એકબીજાના ખભે હાથ મૂકીને 100 પગલા ચાલી શકવા જોઈએ. એવું કરતા હોય તો સંબંધ છે. અને જો નારાજગી લાંબી ચાલવાની હોય તો સંબંધો, આ સંબંધ જ બેકાર છે.